છો બધા મજામાં? શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું જતીન ડાભી ફરી એકવાર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સદીશો વિશેની થોડીક બેઝિક વાત કરેલી હતી અને એમાં આપણે સદીશોના વાસ્તવિક સંખ્યા સાથેના ગુણાકાર આપણે જોયા હતા. ત્યારબાદ આજે આપણે ચર્ચા કરવા માંગીએ છીએ સદીશોના સરવાળા અને સદીશોના બાદબાકી. પણ અહીંયા સદીશોના સરવાળા અને બાદબાકી આપણે આલેખની રીતથી ભણવાના છે. કઈ રીતથી? આલેખની રીતથી. હવે આલેખની રીત એટલે કે આકૃતિ દોરીને આપણે સદીશોના સરવાળા કરવાના છે. એક્ઝામ્પલ તરીકે મિત્રો, મારી પાસે અહીંયા બે સદીશો છે. ધારો કે આ છે કોઈ સદીશ A જેનું મૂલ્ય A જેટલું છે અને તેની દિશા આ બાજુ છે. ત્યારબાદ બીજો કોઈ સદીશ છે મારી પાસે, આ છે સદીશ B, તેનું મૂલ્ય B જેટલું છે અને દિશા કોઈ આ દિશામાં છે. આવા બે સદીશો મેં દોરેલા છે અને આવા બંને સદીશોના મારે સદીશ સરવાળા કરવાના છે. આ બી સદીશ જે છે એ એક્સ અક્ષ સાથે, આ એક્સ અક્ષ છે વિચારેલી એક્સ અક્ષ સાથે એ થીટા ખૂણો બનાવતી દિશામાં છે. કઈ ખૂણો? થીટા. એટલે એક્સ અક્ષ સાથે થીટા ખૂણો આ રીતે બને એ રીતે દિશામાં છે સદીશ નંબર B. તો A અને B ને આપણે શું કરવાના છે? સરવાળા કરવાના છે. તો સરવાળાની પહેલી રીત જે છે આપણી આલેખની રીત. એ આલેખની રીતની અંદર પણ બે પ્રકાર પડે છે મિત્રો. ફર્સ્ટ આવે છે ત્રિકોણની રીત. અને બીજી આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો પહેલા વાત કરીએ ત્રિકોણની રીત. એમાં શું કરવાનું છે? શબ્દ ખાસ સમજો મિત્રો. પહેલા કોઈ પણ એક સદીશ ઉપાડો. તો આપણે સદીશ A ઉપાડી છીએ. ધારો કે આ છે સદીશ A. ત્યારબાદ શું કરવાનું? તો આ ભાગ જે છે એને સદીશનું પૂંછડું કહેવાય. આ ભાગ જે છે એને સદીશનું શીર્ષ કહેવાય, એટલે કે માથું કહેવાય. આ માથું અને આ છે પૂંછડું. તો બીજો સદીશ જેની સાથે આપણે તેનો સરવાળો કરવાનો છે એ બીજા સદીશનું પૂંછડું એ સદીશના એટલે કે પહેલા સદીશના માથા પર મૂકવામાં આવે છે. બીજા સદીશનું પૂંછડું એ પહેલા સદીશના માથા પર મૂકવામાં આવે છે. એટલે બી સદીશને અહીંયાથી ઉપાડીને આખું ઉપાડીને આપણે અહીંયા મૂકી દેવાનો છે. દિશામાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવાનો નથી. એટલે કે ધારો કે આ એક અક્ષની દિશા હતી, તેના સાથે થીટા કોણ બનાવતી દિશામાં આપણે બી સદીશ દોરી નાખવાનો છે. આ થઈ ગયો સદીશ B. તો મિત્રો અહીંયા એ સદીશનું પૂંછડું માથું, ત્યાં બી સદીશનું પૂંછડું, આ બંને અટકીને રહે એ રીતે આપણે જોડવાના છે. બેના માથા ભેગા નથી કરવાના. પહેલાનું પૂંછડું, બીજાનું માથું. ક્લિયર? આ રીતે બંને જોડવાના છે. તો આ થઈ ગયો તમારો સદીશ નંબર B. ચલો એને આ સાઈડ લખીએ આપણે. આ થઈ ગયો સદીશ નંબર B. બંને સદીશ દોરાઈ ગયા છે. તો હવે સરવાળાની વાત કરીએ. તો સરવાળો મિત્રો અહીંયા પહેલા સદીશનું પૂંછડું અને બીજા સદીશનું માથું, પહેલા સદીશનું પૂંછડું અને બીજા સદીશનું માથું, એ બંનેને જોડવાથી આપણને સદીશનો સરવાળો મળે છે. આ થઈ ગયો સદીશનો સરવાળો. સદીશ A પ્લસ સદીશ B. આ રીતે તમે સદીશનો સરવાળો કરી શકો છો. કઈ મેથડથી? ત્રિકોણની રીતથી. અને સરવાળા રૂપે મળતા સદીશને આપણે પરિણામી સદીશ રિઝલ્ટન્ટ વેક્ટર R વડે પણ દર્શાવી છે. પરિણામી સદીશ એટલે રિઝલ્ટન્ટ વેક્ટર. વેક્ટર એટલે કે સદીશ અને પરિણામી એટલે કે રિઝલ્ટન્ટ. તો પરિણામી સદીશ R ઇઝ ઇક્વલ ટુ મેળવું A પ્લસ B. તો અહીંયા આ રીતે સદીશનો સરવાળો કરવા ફરી એકવાર રિવિઝન કરાવું છું. જોજો મિત્રો ખાસ. પહેલો સદીશ મૂકી દો જે દિશામાં, તો એ દિશામાં. આપણે સદીશોની દિશામાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. ત્યારબાદ પહેલાના માથા ઉપર બીજાનું પૂંછડું રહે એવી રીતે બીજો સદીશ ગોઠવો. ત્યારબાદ કદાચ ત્રીજો સદીશ હોત તો આપણે એ રીતે ગોઠવે. અહીંયા તેનું પૂંછડું રહે એ રીતે ત્રીજો સદીશ આપણે દોરે. પછી પહેલા સદીશનું પૂંછડું અને સૌથી છેલ્લા સદીશનું માથું, એ બેને જોડી દો અને માથા બાજુ તીર રાખો. આ રીતે પરિણામી સદીશ મેળવી શકાય છે. એટલે કે સરવાળાનો સદીશ મેળવી શકાય છે. તો અહીંયા સદીશ A અને B નો પરિણામી સદીશ R બરાબર સદીશ A વત્તા
સદિશ બી વડે દર્શાવે છે. તો આ થયો તેનો પરિણામી સદિશ. સદિશ આર ઇઝ ઇક્વલ ટુ સદિશ એ વત્તા સદિશ બી, જેને આપણે રિઝલ્ટન્ટ વેક્ટર એટલે કે આર વડે દર્શાવી છે. આ પહેલી મેથડ થઈ. ત્યારબાદ બીજી મેથડ જોઈએ આપણે મિત્રો. મેથડ નંબર 2. સબાચકોની રીત, આલેખની રીતમાં બીજો પ્રકાર સબાચકોની રીત. સબાચકો એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. એમાં શું કરવાનું છે? આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનો છે. કોને? બે સદિશને અનુલક્ષીને. ચલો તો આપણે ટ્રાય કરીએ. પેલો સદિશ મૂકી દઈએ. આ છે પેલો સદિશ. હવે બંનેના પૂછડા ભેગા થાય એવી રીતે બે સદિશ મૂકવાના છે આપણે. તો બી નું પૂછડું પણ અહીંયા મૂકવાનું. બી નું પૂછડું પણ ક્યાં મૂકવાનું? અહીંયા. એટલે આખો સદિશ ઉઠાવીને આપણે અહીંયા મૂકી દઈશું. તો અહીંયા બી સદિશ દોરીશું. આ છે સદિશ બી, જે એક્સ અક્ષ સાથે, મિત્રો આ એક્સ અક્ષ છે, તેની સાથે કેટલા ખૂણો બનાવતી હશે? થીટા કોણ બનાવતી હશે. ત્યારબાદ શું કરવાનું? તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓ સરખી અને એકબીજાને સમાંતર હોય આપણને ખબર છે. તો અહીંયા આ બાજુને સમાંતર અને આટલા જ મૂલ્યની બાજુ કોઈ ઉપર દોરવામાં આવે, કોઈ રેખા ઉપર દોરવામાં આવે. સેમ વસ્તુ આટલા જ મૂલ્યની અહીંયા દોરવામાં આવે. તો મિત્રો આ સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. અને આ સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર બે વિકર્ણ હોય. એક આ વિકર્ણ અને એક આ વિકર્ણ. સામસામેના શિરોબિંદુને જોડતા મળતો હોય એને વિકર્ણ કહેતા હોય છે આપણે. તો અહીંયા બંનેના પૂછડામાંથી નીકળતો હોય એવો વિકર્ણ પસંદ કરવાનો છે. તો બંનેના પૂછડામાંથી નીકળતો એવો વિકર્ણ, તો આ થયો. તો ઈ થશે તમારો સરવાળો. સદિશ આર બરાબર સદિશ એ વત્તા સદિશ બી. તો અહીંયા પણ પરિણામી સદિશ આટલા જ મૂલ્યનો મળશે, એ જ દિશામાં મળશે, કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં. તો અહીંયા પણ તમે આવું લખી શકો, એ અને બી નો પરિણામી સદિશ, એ અને બી નો પરિણામી સદિશ, સદિશ આર બરાબર સદિશ એ વત્તા સદિશ બી. આ થઈ ગયો એનો પરિણામી સદિશ. અહીંયા પરિણામી સદિશ આપણને મળી ગયો છે. પરિણામી સદિશનું મૂલ્ય માપવા માટે બંનેની અંદર યાદ રાખજો, બંને કિસ્સાની અંદર ખાલી મેથડ અલગ છે, બાકી મૂલ્ય પણ સરખું જ મળશે અને પરિણામી સદિશની દિશા પણ સરખી જ મળશે. હવે અહીંયા પરિણામી સદિશનું મૂલ્ય માપવા માટે શું કરવાનું? તો બંને કિસ્સાની અંદર કોમન લખું છું, યાદ રાખજો મિત્રો. પરિણામી સદિશનું મૂલ્ય માપવા માટે તમારે શું કરવાનું? તો કે અહીંયા સ્કેલની મદદથી તમારે મૂલ્ય માપી લેવાનું છે. તમારી જે રેગ્યુલર સ્કેલ હોય છે, માપપટ્ટી વડે આટલી લંબાઈ માપી લેવાની, જે પરિણામી સદિશનું મૂલ્ય દર્શાવે છે. કારણ કે તમે આ જે સદિશ દોરેલો છે એ પણ માપીને જ દોરેલો છે, આ સદિશ પણ માપીને જ દોરેલો છે, તો આ પણ તમારે માપવાનો જ રહેશે. તો અહીંયા બંને કિસ્સાની માટે કોમન લખું છું. પરિણામી સદિશનું મૂલ્ય માપપટ્ટી વડે માપીને લખવામાં આવે છે. પરિણામી સદિશનું મૂલ્ય આપણે શેના દ્વારા માપીએ છીએ? માપપટ્ટી દ્વારા માપીએ છીએ. વાત રહી દિશાની. દિશા એટલે કે ઈ એક્સ અક્ષ સાથે, આ એક્સ અક્ષ છે, એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? ધારો કે આ સદિશ જે છે પરિણામી સદિશ, એ એક્સ અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે? આલ્ફા. તો ખૂણાના સ્વરૂપમાં આપણે એની શું દર્શાવી છે? દિશા દર્શાવી છે. કારણ કે જો ખૂણો આટલો બન્યો હોત તો આ દિશા હોત, ખૂણો આમ બને તો આ દિશા હોત, ખૂણો આમ બને તો આમ દિશા હોત. એ રીતે ખૂણાના સ્વરૂપમાં આપણે સદિશને શું દર્શાવી છે? દિશા દર્શાવી છે. તો અહીંયા પરિણામી સદિશની દિશા આપણે ખૂણા વડે શોધી શકીએ છીએ. અને આ ખૂણો પણ, આ મૂલ્યની વાત કરી મિત્રો, હવે દિશાની વાત કરી. પરિણામી સદિશની દિશા કોણ માપક વડે માપવામાં આવે છે? શેના વડે? કોણ માપક વડે માપવામાં આવે છે. આલ્ફા કોણ માપક વડે માપવામાં આવે છે, જે પ્લસ એક્સ અક્ષ સાથે બનાવતો ખૂણો છે.
જે પ્લસ એક્સ અક્ષ સાથે બનાવતો કોણ છે. ક્લિયર મિત્રો? જે એક્સ અક્ષ સાથે બનાવતો શું છે? ખૂણો છે. તો આ થઈ ત્રિકોણની રીત અને સબાચકોણની રીત. મિત્રો આની અંદર બીજી એક વસ્તુ આપણે એડ કરવાની છે. ખાસ કરીને અહીંયા એ નું મૂલ્ય ધારો કે 5 છે, બી નું મૂલ્ય ધારો કે 4 છે. એટલે કે આ તમે 5 મીટરની દોરી, આ 4 મીટરની દોરી, તો 5 ને 4 ટોટલ અદિશ રૂપે કરો તો 5 ને 4 9 થાય. પણ અહીંયા આપણે સરવાળો એવી રીતે કરતા નથી. સરવાળો કંઈક આ રીતે કરેલો છે. તો આ વેલ્યુ જે છે, આ વેલ્યુ એ હંમેશા 9 કરતા નાની આવશે. 5 અને 4 એ 9 થાય. તો આ વેલ્યુ જે છે હંમેશા કેવી આવશે? 9 કરતા નાની જ આવશે. અથવા તો એક કન્ડિશનની અંદર 9 જેટલી આવશે. એટલે હંમેશા પરિણામી સદિશનું મૂલ્ય એ પ્રત્યેક સદિશના સરવાળાના મૂલ્ય જેટલું અથવા તો એના કરતા કેવું હોય છે? નાનું હોય છે. ફરીવાર બોલું છું મિત્રો, અહીંયા પરિણામી સદિશનું મૂલ્ય એ પ્રત્યેક સદિશના મૂલ્યના સરવાળા જેટલું અથવા તો તેના કરતા કેવું હોય છે? નાનું હોય છે. જેને આપણે લખવું હોય તો અહીંયા લખીએ એક નોંધ કરીને, નોટ. પરિણામી સદિશનું મૂલ્યને ખાલી આર વડે પણ દર્શાવાય છે અને માનાંકમાં સદિશ આર વડે પણ દર્શાવાય છે. બે રીતે દર્શાવાય મિત્રો. કોઈ પણ સદિશનું મૂલ્ય હોય, સદિશના મૂલ્યને ખાલી આર વડે અથવા તો માનાંકમાં આર વડે દર્શાવાય. આ બંને મૂલ્ય જ દર્શાવે છે. આપણે શરૂઆતમાં ખાલી આની વાત કરેલી, આની વાત રહી ગઈ હતી. તો આ વસ્તુ પણ આપણે યાદ રાખીશું કે પરિણામી સદિશના મૂલ્ય, કોઈ પણ સદિશનું મૂલ્ય હોય એને ખાલી એમ નામ દર્શાવાય, સદિશ વિના, અથવા તો સદિશ સાથે દર્શાવો હોય તો માનાંકમાં દર્શાવવું પડે. તો આ શું દર્શાવે છે? મૂલ્ય દર્શાવે છે. તો પરિણામી સદિશનું મૂલ્ય એ પ્રત્યેક સદિશના મૂલ્ય, પ્રત્યેક સદિશનું મૂલ્ય એટલે કે સદિશ એ નું મૂલ્ય વત્તા સદિશ બી નું મૂલ્ય, સદિશ એ નું મૂલ્ય વત્તા સદિશ બી નું મૂલ્ય એના જેટલું અથવા તો તેના કરતા કેવું હોય છે? નાનું હોય છે. એના જેટલું અથવા તો તેના કરતા કેવું હોય છે? નાનું. એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. અને શું વંચાય? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. તો આ એક નોંધ તમારે ખાસ યાદ રાખવાની છે મિત્રો. બંને કોઈ પણ સરવાળાની રીતની અંદર લાગુ પડશે. સદિશ આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદિશ એ વત્તા સદિશ બી. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. કોઈ પણ જગ્યાએ આ વસ્તુ લાગુ પડશે. હવે લેસ ધેન તો આપણા કિસ્સામાં લાગુ પડે છે. ધારો કે આ 5 સેન્ટીમીટર છે, આ 4 સેન્ટીમીટર છે, તો આ 9 સેન્ટીમીટર કરતા નાનું જ હશે. હવે ઇક્વલ ટુ ક્યારે લાગુ પડે મિત્રો? તો ઇક્વલ ટુ એવા કિસ્સામાં લાગુ પડે કે જ્યારે બંને સદિશો એક જ દિશામાં હોય. ધારો કે આ સદિશ એ છે, આ છે સદિશ બી. તો અહીંયા આ રીતે પરિણામી સદિશ કઈ રીતે મેળવી શકાય? અહીંયા પરિણામી સદિશ, તો અહીંયા પરિણામી સદિશ આ રીતે મેળવી શકાય. નીચે દોરું છું, ખરેખર ઉપરને ઉપર દોરવાનું હોય. પહેલાનું પૂંછડું અને છેલ્લાનું માથું એ બેને જોડતો સદિશ, એ બેને જોડતી રેખા, એ બેને જોડતી રેખા એટલે એની ઉપર જ મળશે. પણ આપણે શેના વડે દર્શાવીએ? નીચે વડે. તો અહીંયા સદિશ આર ઇઝ ઇક્વલ ટુ સદિશ એ વત્તા બી. તો અહીંયા આવા કિસ્સાની અંદર તમે આવું લખી શકો, સદિશનું મૂલ્ય એ નું મૂલ્ય અને બી ના મૂલ્યના સરવાળા જેટલું છે. તો અહીંયા ઇક્વલ ટુ લખી શકાય, પણ આ કિસ્સામાં લેસ ધેન લખી શકાય. ગ્રેટર ધેન ક્યારે આવશે નહીં. એટલે કે આ વેલ્યુ આનું મૂલ્ય અને આના મૂલ્યના સરવાળા કરતા ક્યારે મોટી હશે નહીં. એટલે પરિણામી સદિશ ક્યારે મોટો હશે નહીં. તો આ વસ્તુ આપણે ખાસ નોંધ સ્વરૂપે યાદ રાખવાની છે. પરિણામી સદિશનું મૂલ્ય કઈ રીતે શોધી શકાય, પરિણામી સદિશની દિશા કઈ રીતે શોધી શકાય. ત્યારબાદ એના માટે અમુક નિયમો છે જે આપણે યાદ રાખવાના છે. સદિશોના સરવાળાના ગુણધર્મો. અમુક ગુણધર્મો છે મિત્રો જે આપણે યાદ રાખવાના છે. પહેલો ગુણધર્મ છે ક્રમનો નિયમ. પેલો ગુણધર્મ છે ક્રમનો નિયમ. તો અહીંયા લખ્યું છે આપણે એ વત્તા બી. જો બી વત્તા એ કરવામાં આવે તો શું આર નું મૂલ્ય અને દિશા બદલાઈ જાય? તો કે ના, સરવાળાની અંદર એવું થતું નથી. તો અહીંયા લખીશું આપણે એ વત્તા બી કરો કે બી વત્તા એ કરો, બંનેની અંદર સદિશનું મૂલ્ય અને દિશા એક જ સમાન આવશે, એક જ સરખા આવશે. જેની વાત આપણે નોંધવાની છે. તો એક્ઝામ્પલ તરીકે સાબિત કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો ઓલરેડી આપણી પાસે a પ્લસ બી તો છે જ. તે કઈ રીતે આવ્યું? પહેલા એ સદિશ દોરો, પહેલા એ સદિશ દોરો,
પછી ત્યાંથી બી સદિશ દોરો તો આ થાય પરિણામી સદિશ, જેને આપણે આર વડે દર્શાવી છીએ, આને એ અને બી વડે દર્શાવી છીએ. તો ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ. તો પેલા બી દોરવાનું, પેલા શું દોરવાનું? બી. ચલો બી દોરી લ્યો, આ છે સદિશ બી. ત્યારબાદ ત્યાંથી એ દોરવાનો, તો એ અહીંયાથી દોરવાનો સીધો, જેમ હતો એમ નામ જ તે. તો આ છે એ. તો હવે પેલાનું પૂછડું અને છેલ્લાનું માથું જોડી દો, જોડી દીધું. તો અહીંયા આર પણ એ જ દિશામાં અને એ જ મૂલ્યનો મળે છે, એ જ દિશામાં અને એટલા જ મૂલ્યનો મળે છે, જેમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થતો નથી. એટલે આ ક્રમનો નિયમ અનુલક્ષે છે. તો આ થયો ક્રમનો નિયમ. ત્યારબાદ બીજો નિયમ છે જૂથનો નિયમ. બીજો નિયમ છે જૂથનો નિયમ. જૂથના નિયમની અંદર ધારો કે 3 સદિશો હોય, આપણી પાસે એ દોર્યો, બી દોર્યો અને ધારો કે હું સદિશ સી પણ દોરી નાખું છું. આ છે સદિશ સી, આ છે સદિશ સી. આ ત્રણેય સદિશનો સરવાળો કરવો છે. તો અહીંયા ધારો કે શરૂઆતમાં આવું છે એ વત્તા બી વત્તા સી. તો અહીંયા બી અને સી નું જૂથ છે અને તેનો સરવાળો એ સાથે કરવામાં આવે છે. તો અહીંયા એના બરાબર આવી રીતે પણ લખી શકાય, એ વત્તા બી વત્તા સી. એટલે એ અને બી નું જૂથ કોની સાથે હોઈ શકે? સી સાથે પણ હોઈ શકે. તો આમાં અને આમાં કોઈ પણ જાતનો ફરક પડતો નથી. સરવાળામાં કાઉન્ટ છૂટો પાડી દો તો અહીંયા પણ એ પ્લસ બી પ્લસ સી થાય અને અહીંયા પણ એ પ્લસ બી પ્લસ સી થાય. ચલો એને આપણે આકૃતિ દ્વારા સમજીએ તો વધારે ખ્યાલ આવશે. તો પેલા એ બી પ્લસ સી નો સરવાળો. તો પેલા ત્રણેય સદિશ દોરી નાખું છું. આ છે મિત્રો સદિશ એ, આ છે સદિશ બી અને આ છે સદિશ સી. આ એ, આ છે બી અને આ છે સી. દોરવાની રીતે જ હતી. પહેલાનું માથું પતે અહીંયા, બીજાનું પૂછડું, પાછું માથું પતે અહીંયા, ત્રીજાનું પૂછડું, એવી રીતે આગળ દોરતું જવાનું. પછી પરિણામી સદિશ દોરવું હોય તો આપણે પહેલાનું પૂછડું છેલ્લાના માથા વડે દર્શાવી શકીએ છીએ. તો બી અને સી નું પરિણામી શોધીએ. બી પ્લસ સી, અહીંયા કાઉન્સમાં બી પ્લસ સી છે. આ રહ્યો બી, આ રહ્યો સી. તો બી પ્લસ સી નું પરિણામી થશે મિત્રો આ થશે બી સી, બી પ્લસ સી. અને ઈ બી પ્લસ સી નો સરવાળો કોની સાથે કરવાનો? એ સાથે. તો આખે આખો સદિશ જે છે મિત્રો બી પ્લસ એ કહેવાશે અને તેનો સરવાળો એ સાથે કરવાનો છે. તો એ સરવાળો થશે આ રીતે. તો આ થયો એ પ્લસ બી પ્લસ સી. જો આકૃતિ માત્ર જાણકારી માટે છે, તમારે ખાલી આ બે નિયમો જ લખવાના હોય છે, પણ આકૃતિ વિશેષ આપણા સમજૂતી માટે છે. અહીંયા બી પ્લસ સી નો સરવાળો એ સાથે કરો તો આ મળે આપણને. એવી રીતે અહીંયા પણ એવું દોરવાની ટ્રાય કરીએ મિત્રો. ઇઝ ઇક્વલ ટુ પેલા એ પ્લસ બી, તો ત્રણે સદિશ પેલા દોરી નાખો. આ છે એ, આ છે બી અને આ છે સી. એ બી અને સદિશ સી. તો પેલા એ પ્લસ બી નો સરવાળો, તો કે એ પ્લસ બી નો સરવાળો આ થશે, આ થશે એ પ્લસ એ પ્લસ બી નો સરવાળો આપણે સી સાથે કરવાનો છે. એ પ્લસ બી નો સરવાળો કોની સાથે કરવાનો? સી સાથે. તો એ પ્લસ બી સદિશ થયો, તેનો સરવાળો સી સાથે થયો. તો આ થશે તેનો પરિણામી સદિશ, એટલે કે એ પ્લસ બી નો સરવાળો સી થાય. તો અહીંયા તમને દેખીતી રીતે ખબર પડી જાય છે કે બંનેનું મૂલ્ય પણ એક જ હશે અને બંનેનો એક્સ અક્ષ સાથેનો ખૂણો એટલે કે દિશા પણ એક જ હશે. તો મિત્રો ખાસ યાદ રાખજો, આ થયા સદિશોના સરવાળા, જેની અંદર આપણે જાણકારી મેળવી બે રીતની, ત્રિકોણની રીત અને સમાંતર બહુ ચતુષ્કોણની રીત. બંનેની અંદર કોઈ પણ જાતનો ફરક નથી. તમે કોઈ પણ મેથડનો ઉપયોગ કરી શકો છો. ખાલી ધ્યાન એટલું રાખવાનું, તો ત્રિકોણની રીતનો ઉપયોગ કરો તો પહેલા સદિશનું માથું, તેના બાદ બીજા સદિશનું પૂછડું, તેના બાદ પાછું માથું આવશે એનું, ત્યાં પાછું પૂછડું, એ રીતે કન્ટિન્યુઅસલી દોરતા જવાના, મૂકતા જવાના. જ્યારે સબાચકોની રીતની અંદર મિનિમમ બે સદિશોના સરવાળા થઈ શકે. આમાં કોઈ ગમે એટલા સદિશોના સરવાળા થઈ શકે છે. આમાં મિનિમમ બે સદિશોના સરવાળા થઈ શકે તો જ સમાંતર બાહુ ચતુષ્કોણ મળે. તો એને રૂપ બંને સદિશના પૂછડા ભેગા કરવાના. પહેલાનું પૂછડું એમાંથી દોરી દો, બીજાનું પૂછડું એમાંથી દોરી દો. ત્યારબાદ સમાંતર બાહુ ચતુષ્કોણ બનાવો અને વચ્ચેનો વિકર્ણ જે છે, કયો વિકર્ણ પસંદ કરવાનો? તો કે બંને સદિશના પૂછડામાંથી નીકળતો હોય એવો વિકર્ણ પસંદ કરવાનો. કારણ કે વિકર્ણ તો આ પણ થશે, ક્લિયર, પણ બંનેના પૂછડામાંથી નીકળતો વિકર્ણ એ શું થશે? સરવાળો બનશે.
જેની દિશા પણ અહીંયા દર્શાવેલી છે, આ દિશામાં હશે. ત્યારબાદ પરિણામી સદિશનું મૂલ્ય શોધવું હોય તો અહીંયા માપપટ્ટી વડે દોરેલા સદિશો હોવાથી આને પણ માપપટ્ટી વડે જ માપશું, અહીંયા પણ માપપટ્ટી વડે જ માપશું. અને દિશા જાણવા માટે એ સદિશનો એક્સ અક્ષ સાથેનો ખૂણો, એ સદિશનો એક્સ અક્ષ સાથેનો ખૂણો એટલે કે આલ્ફા તમે મેળવી શકો આ દિશાને અનુરૂપ. અને બે ગુણધર્મ છે, ક્રમનો નિયમ પણ અનુસરે છે અને જૂથનો નિયમ પણ અનુસરે છે. આ બધી વસ્તુ સરળવા માટે છે. સાથે સાથે આ પણ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે અહીંયા મળતા પરિણામી સદિશનું મૂલ્ય, કોઈ પણ જગ્યાએ પરિણામી સદિશનું મૂલ્ય એ પ્રત્યેક સદિશના મૂલ્યના સરવાળા જેટલું અથવા તો તેના કરતાં કેવું હોય છે, નાનું હોય છે, એટલે કે તેના કરતાં કેવું હોય છે, ઓછું હોય છે. તો આથી સમગ્ર ચર્ચા મિત્રો સરવાળાની. ત્યારબાદ સાથે સાથે ચર્ચા કરીએ આપણે બાદબાકીની. તો ચલો જોઈએ હવે સદિશોની બાદબાકી, એ પણ આલેખની રીત. ચલો મિત્રો તો ચર્ચા કરીએ હવે સદિશોની બાદબાકી, એ પણ આલેખની રીતથી. આપણા બે જ સદિશો જે હતા સદિશ એ અને સદિશ બી એમ નામ રહેવા દીધા છે. અમારે બાદબાકી કરવાની છે. તો બાદબાકીનો મતલબ એવો થયો કે એ માઇનસ બી અથવા તો બી માઇનસ એ. તો આપણે અગાઉ ચર્ચા કરી ચૂકેલા છીએ લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો કે જો સદિશનું મૂલ્ય એટલું જ રાખીને જો માત્ર તેની દિશા ઉલટાવવામાં આવે તો એવા સદિશોને વિરોધી સદિશો કહે છે. એટલે કે અહીંયા હું આવું દોરી શકું છું મિત્રો, આ સદિશ એ છે તો એટલા જ મૂલ્યનો અને પરસ્પર વિરુદ્ધ દિશામાંનો સદિશ એ તેનો વિરોધી સદિશ કહેવાય અને તેને ઋણ માઇનસ એ સદિશ વડે દર્શાવવામાં આવે છે. કોઈ પણ સદિશની દિશા ઉલટાવવામાં આવે તો એ આપણો વિરોધી સદિશ કહેવાય છે અને વિરોધી સદિશને આપણે માઇનસ એ વડે દર્શાવીએ છીએ. એટલે કે આ એ હોય તો માઇનસ એ હોય. એક્ઝામ્પલ તરીકે આ એફ છે તો નીચેનો માઇનસ એફ થાય. જેમ આપણે અક્ષિસ દર્શાવી છીએ પ્લસ એક્સ અક્ષ અને માઇનસ એક્સ અક્ષ, પ્લસ વાય અક્ષ અને માઇનસ વાય અક્ષ. તો પરસ્પર વિરુદ્ધ દિશામાં સદિશોને આપણે એ રીતે દર્શાવી શકશું માઇનસ વડે દિશા સાથે. મૂલ્ય એટલું જ છે પણ માઇનસ નિશાની શું કામ આવે છે મિત્રો? તો કે માઇનસ નિશાની એટલા માટે આવે છે કે તેની દિશા શું થાય છે? ઉલટાઈ જાય છે. એવી જ રીતે અહીંયા સદિશ બી આ રીતે દોરેલો છે તો માઇનસ સદિશ બી કઈ રીતે દોરાય? તો માઇનસ સદિશ બી આ રીતે દોરી શકાય. તો તેનો વિરોધ સદિશ થઈ ગયો, વિરોધી સદિશ થઈ ગયો મિત્રો. તો અહીંયા હવે આપણે સદિશોની બાદબાકી કરીશું. ચલો બાદબાકીની અંદર સૌપ્રથમ મારે ચર્ચા કરવી છે. બાદબાકીની અંદર ધારો કે મારે કરવું છે એ માઇનસ બી, સદિશ એ માઇનસ સદિશ બી. તો આમાં કઈ રીતે ડ્રો કરી શકશું? તો કે આ જ વસ્તુને સદિશ એ માઇનસ બી ને શું આવી રીતે લખી શકાય? સદિશ એ પ્લસ માઇનસ બી એ વત્તા માઇનસ સદિશ બી. એટલે આ જવાબ આવશે પ્લસ માઇનસ માઇનસ થશે એટલે એ માઇનસ બી થશે. તો આનો મતલબ શું થયું મિત્રો કે અહીંયા આપણે ટૂંકમાં સદિશ એ અને માઇનસ બી નો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. સદિશ એ અને માઇનસ બી નો શું કરવાનો છે? સરવાળો. સરવાળો તો તમને ત્રિકોણની રીતથી પણ કરતા આવડે છે અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી પણ હવે કરતા ફાવે છે. તો આપણે ઉપયોગ કરીશું ત્રિકોણની રીતનો. તો સદિશ એ એમ ના એમ દોરી દેવાનો. તો સદિશ એ આ રહ્યો, દોરી દો એમ ના એમ. આ થયો સદિશ એ. ચલો આ રહ્યો સદિશ એ. ત્યારબાદ તેનો સરવાળો કોની સાથે? માઇનસ બી નામના સદિશ સાથે. માઇનસ બી સદિશ આ રહ્યો મિત્રો, આ માઇનસ બી સદિશ છે. તો માઇનસ બી સરવાળો હોવાથી આનું તીર જ્યાં પતે ત્યાંથી તેનું પૂછડું ડ્રો કરવાનું સ્ટાર્ટ કરવાનું. તો આ થશે સદિશ માઇનસ બી. આ એ, આ છે માઇનસ બી. તો સરવાળો છે એટલે આપણે પેલાનું પૂછડું અને છેલ્લાને માથું જોડતો સદિશ એ થશે એ માઇનસ બી, જેને આપણે પરિણામી સદિશ આર વડે દર્શાવીશું. આ પણ પરિણામી સદિશ જ કહેવાશે મિત્રો, રિઝલ્ટન્ટ વેક્ટર. એટલે કે આર ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી. તો અહીંયા તમને બાદબાકી એ માઇનસ બી તમને આ રીતે મળેલું છે. જો બાદબાકીમાં થોડોક ચેન્જીસ કરી નાખું મિત્રો, બાદબાકીની અંદર થોડોક ચેન્જીસ કરી નાખું. ધારો કે બાદબાકી જ કરવી છે આપણે, પણ મારે કરવું છે બી માઇનસ એ. શું કરવું છે મિત્રો? બી માઇનસ એ. બી માઇનસ એટલે આવું લખી શકાય, આ છે સદિશ બી, આ છે સદિશ એ, બી માઇનસ એ એટલે આવું લખી શકાય સદિશ બી વત્તા માઇનસ એ, સદિશ બી વત્તા માઇનસ એ. તો એનો મતલબ શું થયું અહીંયા કે સદિશ બી અને માઇનસ એ નો શું કરવાનો છે? આપણે સરવાળો કરવાનો છે. તો પહેલા બી સદિશ દોરી દો, પછી એમાં માઇનસ એ નો ઉમેરો કરો એટલે શું થઈ જાય? એ માઇનસ સોરી બી માઇનસ એ થઈ જશે. તો પહેલા દોરીએ સદિશ બી. તો આ થયો સદિશ બી, આ સદિશ બી છે.
ત્યારબાદ તેની સાથે માઇનસ એ નો ઉમેરો કરો, તેની સાથે ઉમેરો કરવો છે માઇનસ એ નો, તો માઇનસ એ આ બાજુ છે, ક્લિયર, માઇનસ એ આ બાજુ છે, તો મિત્રો આ થશે બંનેનો સરવાળો, એટલે કે બી માઇનસ એ કોના બરાબર, આર બરાબર. તો આ થયું એ માઇનસ બી અને આ થયું બી માઇનસ એ, બંનેનો સરવાળો જ કર્યો આપણે, પણ બાદબાકી જે છે એટલે બેઝિક સરવાળાના સ્વરૂપમાં કરેલો છે, તો એ માઇનસ બી અને બી માઇનસ એ. મિત્રો આ બંને સદિશના મૂલ્ય એક જ સરખા હશે, બંને સદિશના મૂલ્ય એક જ સરખા હશે, પરંતુ દિશા જે છે એ પરસ્પર વિરુદ્ધ છે, એટલે કે એ માઇનસ બી આ બાજુ છે અને બી માઇનસ એ આ બાજુ છે, દિશા પરસ્પર કેવી છે, વિરુદ્ધ છે. તો ધારો કે આ સદિશને આપણે R1 વડે નામ આપી અને આને R2 વડે નામ આપી, તો અહીંયા કોમનલી R1 અને R2 અને R2 ના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ જોવા મળે છે. અહીંયા R1 અને R2 ના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ જોવા મળે છે. તો જ્યારે મૂલ્ય સમાન હોય દિશા પરસ્પર વિરુદ્ધ હોય મિત્રો, એવા સદિશોને આપણે શું કહીએ છીએ, એવા સદિશોને આપણે શું કહીએ છીએ, વિરોધી સદિશ. તો અહીંયા a માઇનસ બી અને બી માઇનસ એ એકબીજાના વિરોધી સદિશ છે, અને તેને કઈ રીતે રજૂ કરી શકાય, માટે આપણે એવું લખી શકીએ R1 બરાબર માઇનસ R2, R1 બરાબર માઇનસ R2. આ વિરોધી સદિશને રજૂ કરવાની રીત છે. માઇનસ શું કામ આવે છે, તો કે R1 અને R2 સમાન મૂલ્યના છે, પણ માઇનસ એટલા માટે આવે છે કે દિશા પરસ્પર કેવી છે, વિરુદ્ધ છે. આ બાજુ છે તો ઓલો આ બાજુ છે, ક્લિયર. તો R1 બરાબર આવું પણ છે, માટે a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી માઇનસ એ. તો આવું લખી શકીએ મિત્રો, a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી માઇનસ એ. કોના માટે, સદિશોની બાદબાકી માટે. તો આ થઈ સદિશોની બાદબાકી આલેખની રીતથી. આમાં પણ મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવાની, અહીંયા ક્રમના નિયમનું પાલન થતું નથી. a માઇનસ બી છે, અહીંયા બી માઇનસ, એટલે ક્રમ ઉલટાવી નાખેલો છે. તો શું બંનેની અંદર જવાબ સરખો આવે છે, ના, માત્ર મૂલ્ય સરખું આવે છે. શું આવે છે, માત્ર મૂલ્ય. પરંતુ બંને સદિશની દિશા જે છે પરસ્પર કેવું આવે છે, વિરુદ્ધ આવે છે. એટલે નોટ લખશો, અહીંયા ક્રમના નિયમનું પાલન થતું નથી. એટલે કે a માઇનસ બી અને બી માઇનસ ઈ એ સરખા છે નહીં, કારણ કે મૂલ્ય સમાન છે નો ડાઉટ, પણ દિશા જે છે મિત્રો પરસ્પર કેવી છે, વિરુદ્ધ છે. એટલે કે અહીંયા એવું પાલન થતું નથી. તો બાદબાકીની અંદર મિત્રો આ સિમ્પલ ચર્ચા છે, એક પ્રકારનો સરવાળો જ છે. ખાલી તમારે સદિશને ઉલટાવી નાખો એટલે માઇનસ નિશાની લાગી જાય અને માઇનસ નિશાની બાદબાકીની અંદર આવી જશે છેલ્લે. તો આથી મિત્રો ચર્ચા સદિશોની બાદબાકી. તો આજે આપણે અભ્યાસ કર્યો સદિશોના સરવાળા અને સદિશોની બાદબાકી. ત્યારબાદ હવે નેક્સ્ટ લેક્ચરમાં આના થોડાક એવા એક્ઝામ્પલની ચર્ચા કરીશું, થોડીક એવી નવી પણ વાત કરીશું. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.